ઓનલાઈન સેલર માટે માથાનો દુખાવો શું છે એ તમને ખબર છે? નહીં. તો ચાલો હું તમને જણાવું. ઘણી બહેનો મીશોમાંથી કપડાં મંગાવે છે, એક સાથે 5 થી 6 ઓર્ડર પ્લેસ કરે છે, એ પણ ફક્ત ટાઈમપાસ માટે. કારણ કે પછી એમાંથી કોઈ એક પ્રોડક્ટ રાખે છે, બાકી 4 થી 5 પ્રોડક્ટ એ લોકો રિટર્ન મોકલી આપે છે. પણ શું તમે જાણો છો એક પ્રોડક્ટ તમે રિટર્ન મોકલો છો એની પાછળ સેલરને કેટલું નુકસાન જાય છે? કુરિયર ચાર્જ, પેકિંગ ચાર્જ, ડેમેજ થયેલો માલ, ઘણી વખત તો એમાં પ્રોફિટ પણ મળતો નથી અને ઘરના પૈસા જાય છે. એક સેલર પણ પોતાના પરિવાર માટે મહેનત કરે છે, તમને સારી પ્રોડક્ટ મોકલે છે, તેમ છતાં પણ તમે પ્રોડક્ટ રિટર્ન મોકલો છો. તમે જ્યારે પ્રોડક્ટ રિટર્ન મોકલો છો ત્યારે એક પ્રોડક્ટ ઉપર સેલરને 200 રૂપિયાની નુકસાની જાય છે. તેથી તમને વિનંતી છે કે ફક્ત ટાઈમપાસ માટે તમે ઓર્ડર ન કરો. ખરેખર જો સાચું કારણ હોય તો પ્રોડક્ટ રિટર્ન કરો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ ફક્ત ટાઈમપાસ માટે તમે રિટર્ન નહીં કરો. તમારી એક સમજદારી કોઈ એક બિઝનેસને બચાવી શકે છે. અને આમાં જે પણ ઓનલાઈન લોકો વેચે છે માલ, એ બધા જ નાના સેલર છે, તો એને તમે સપોર્ટ કરો અને ઓનલાઈન બિઝનેસ બચાવો.